સુરત તડકેશ્વર ટાંકી તૂટવાના મામલે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસના નેતાઓએ ટાંકીનું 12મું યોજી વિરોધ કર્યો। ઘટના સ્થળે 12મું યોજી બેસણું કરી રામધૂન બોલાવી છે। કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ભાજપ નેતા અને સરકાર સામે આકરા પ્રહાર કર્યા છે। 20 કરોડ રૂપિયામાં બનેલી ટાંકી એ ભાજપના ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો કે જે હજુ તો ટેસ્ટિંગમાં પાણી ભર્યું એમાં ટાંકી ધરાશાયી થઈ। આ ટાંકી નથી ધરાશાયી થઈ, આ ગુજરાતની જનતાના પડસેવાના જે ટેક્સના પૈસા સરકારની તિજોરીમાં જમા થાય છે એ ગુજરાતની પ્રજાનો વિશ્વાસ સરકારમાંથી ધરાશાયી થયો છે। જે કોન્ટ્રાક્ટરને આ કોન્ટ્રાક્ટ મળ્યો હતો એને 1 લાખ રૂપિયા જેટલું ડોનેશન ભારતીય જનતા પાર્ટીને આપ્યું હતું અને એ ભારતીય જનતા પાર્ટીને ડોનેશન મળવાથી જ એને આ એકમાત્ર ટાંકી નહીં પણ બીજા 15 થી 17 ટાંકીનો કોન્ટ્રાક્ટ પણ એક કંપનીને મળ્યો છે। એટલે મારી તો સરકારને વિનંતી છે કે એને બ્લેકલિસ્ટ કરી દેવી જોઈએ અને જે બીજા અન્ય કોન્ટ્રાક્ટ પણ મળ્યા છે એના કામોની પણ તપાસ થવી જોઈએ।